આગળ વાત કરીએ હળવદ ધાંગધ્રા હાઈવે પર ટ્રક ચાલકોનો ચક્કાજામ જોવા મળ્યો છે। સોલડી ટોલ નાકા પર ટ્રક ચાલકે ચક્કાજામ કર્યો છે। અજાણ્યા શખ્સોએ ટ્રક ચાલકને બાર મારતા મામલો વિસ્ક્યો હતો। ટોલ નાકા પર પોલીસના મળતિયા ઉઘરાણી કરતા હોવાનો પણ આક્ષેપ છે। પૈસા લેનારા લોકો પોલીસના જ મળતિયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વહેલી સવારથી જ વાહનોની અવરજવર પણ બંધ થઈ છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ચક્કાજામને લીધે વાહન ચાલકો પણ हैरान परेशान थया छे। तो हाईवे पर वाहनों की लांबी कतारों जोवा मळी रही है। ट्रक चालकोए चक्काजाम कर्यो छे। वहेली सवारथी ज आ लांबी कतारों जोवा मळी रही है। हाईवे पर वाहनों की लांबी कतारों जोवा मळी रही है। मामलो ये है कि आज ड्राइवरू से बेचारा रातनी गाड़ी खेंची ना आवे पुलिस वाला ने बहु दादागिरी 50-100 रुपया उघराणी करे छे। जबरदस्ती जे न आपे એને જવું બહુ મારવામાં આવે છે। જે બે ભાઈઓ છે બિચારા હરિયાણાના છે। 2000 કિલોમીટર કાપીને આવ્યા છે। એને બહુ માર્યા, માથો ફોડી નાખ્યો, હાથ પગ તોડી નાખ્યો। એનો 12 મહિના ખાટલો આવશે। એની ગાડી કોણ હલાવશે? એનો કુટુંબને કોણ કરશે? અત્યારે ડીએસપી સાહેબ આયા કે સાહેબોની છોકરાની એટલે પરીક્ષા આયા કે શું જે પણ એને ઘર કોણ હલાવશે? આ પોલીસનો બહુ અદમ છે। ગુજરાતની અંદર ટોલ નાકાનો બહુ અદમ છે। પહેલા પોલીસ વાળા માર્યા, પછી ટોલ નાકે માર્યા। આવી રીતે કોઈ नहीं हाले। पुलिस वाला लाकड़ी उपाड़े ने ड्राइवरे हाथ उपाड़ीए પછી ખબર પડે। આ ટોલ વાળા છે ને આનો બી ભેગો હાથ હોય ભાઈ। આ પોલીસ વાળા બી આનો ભેગો હોય। પોલીસ વાળાનો બધાનો હાથ હોય, બધાનો હાથ હોય। ડિરેક્ટર એસપી બધાને બધાની ખબર જ છે। પણ આ ડ્રાઈવર છે ને રાજસ્થાન હું રાજસ્થાનનું છું એ બધાની એને પૈસા બહારની ગાડી પીકે ને આ લોકલ હોય ને તો આના ભાઈ 50 રૂપિયા હાલ દે અગર 500 રૂપિયા ઉપર એને માંગે। એમને તમે ટોલ નાખો તો ભરો છો? ટોલ નાખો ભરે છે, ટોલ નાખો ભરે છે અમે। પણ એ ટોલ વાળા છે ને ઉભા રે આગે ઈંટની દે ભાઈ હું કામ નહીં દે। અમારે આવું લોટ નથી ભાઈ। અમારે કાગળ બધું કમ્પ્લીટ છે, લાયસન્સ કમ્પ્લીટ છે।